તમને ખબર છે કે એક દીકરો અને દીકરી હોવું એમાંથી એક પતિ અને પત્ની હોવું એટલે કઈ જવાબદારીનું વહન કરવાનું છે? તમને પતિ પત્ની સમાજે બનાવ્યા, અલબત્ત એ પણ કહેવાય છે કે બધું નક્કી છે નહીં, એની સાથે આપણે સંમત છીએ, કોઈ વિવાદ નથી. પણ પતિ પત્ની સમાજે બનાવ્યા ત્યારે આર યુ મેચ્યોર્ડ ટુ બી હસબન્ડ એન્ડ વાઇફ? આસ્ક યોર સેલ્ફ. મેચ્યોર્ડ ઇન ધ સેન્સ ઓફ એજ નહીં, તમારી જરૂરિયાત નહીં, તમારી સાંવેગિકતા. તમને ખબર છે કે એક દીકરો અને દીકરી હોવું એમાંથી એક પતિ અને પત્ની હોવું એટલે કઈ જવાબદારીનું વહન કરવાનું છે? આજે હું મારા બાપ સાથે બેઠો છું અને કાલે હું મારા બાપના ઘરમાં દીકરા અને વહુ તરીકે બેસીશ ત્યારે મારી રિસ્પોન્સિબિલિટી શું? આઈ વિલ બી અપગ્રેડેડ વન સ્ટેપ. તો આના માટે હું શું જાણું છું? ત્યાંથી ખરેખર શરૂઆત થતી હોય તો પછીની વાત એ પ્લાન્ડ પેરેન્ટિંગની આવે. સંતતિ કેવી રીતે જન્મવી જોઈએ, કોની જરૂરિયાત હોવી જોઈએ. સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ છીએ એટલે કહું કે પેરેન્ટિંગની શરૂઆત તો ત્યાંથી થાય કે જ્યાં હું મારી પત્નીને ગમા અણગમા સાથે એના લાઇક્સ, એના ડિસલાઇક્સ, એની ગુડ હેબિટ, એની બેડ હેબિટ સાથે સંપૂર્ણ ઓળખું અને એને સ્વીકારું. એ પણ મને એવી જ રીતે ઓળખે અને સ્વીકારે. ટૂંકમાં બંને એકબીજાની છઠ્ઠી જાણી લઈએ પછી અમારે નક્કી કરવું પડે કે ઓકે, આપણે એકબીજાને ઓળખી લીધા છે, હવે ડુ વી નીડ અ ચાઇલ્ડ? ડુ વી નીડ ટુ પ્લાન ધ ફેમિલી? ચાલો આપણે નક્કી કરીએ. એમાં પણ બંનેની સંમતિ જોઈએ. ભારત દેશમાં એવું હોતું નથી અને એટલા માટે કેટલાક વિદેશના લોકો તો એવો પ્રચાર પણ કરે છે કે ભારત દેશની અંદર પ્રસૂતિ થવી એ બળાત્કારની એક સકારાત્મક ઘટના છે. આપણે ત્યાં એવું કહેવાય પણ છે કે ભારતના કેટલાય કુટુંબોના બેડરૂમમાં લગભગ રોજ બળાત્કાર થાય છે. બળાત્કારનો અર્થ એવો કે કોઈ એકની ઈચ્છા છે, બીજાની નથી. તો આ બંનેની વેવલેન્થ એક થાય, બંનેનો માઇન્ડસેટ એક થાય, ત્યારે બાળક જન્મે તો એનું રેડ કાર્પેટ વેલકમ થઈ શકે. હા, મારા આપની બહુ વિગતે વાત જે છે એ 100% સાચી છે જયનારાયણભાઈ. પણ મારું સબમિશન એવું છે કે આપણે સુધર્યા છીએ એમ તો નહીં કહેવાય, કારણ કે આપણે કોઈ જૂની વાતને નવી સારી વાતથી રિપ્લેસ નથી કરી. સામાન્ય રીતે સુધર્યા એને કહેવાય કે ગઈકાલે જે કસોટી રૂપ લાગતું હતું એ આજે હવે હું ઓછી કસોટી રૂપ લાગે એવું કશુંક સ્વીકાર કરું. પણ એવું તો બનતું નથી. બીજા શબ્દોમાં આપણે જે બધું વર્ણવ્યું, જે બધું બધા સંસ્કારની વાત કરીને એ બધું એ ક્યાં છે આજે? આ રિચ્યુઅલ્સ બની ગયા છે. હું તો ઘણા બધા લગ્ન સમારંભમાં આપણે જતા હોઈએ છીએ ત્યાં જોઈએ છીએ કે કદાચ હવેના લગ્નમાં ગોર મહારાજ ન હોય તો ચાલે. શા માટે? કારણ કે લગભગ બધું કેમેરામેન ને ફોટોગ્રાફર જ ગોઠવી દેતા હોય છે. જમણા હાથમાં ડાબો હાથ રાખો, પછી એની ઉપર નાળિયેર મૂકો, પછી હવે બેન હસો, ત્યાં સુધીની સૂચના તો પેલો ફોટોગ્રાફર જ આપે છે. હવે તો આપને એ પણ ખ્યાલ છે કે આપણા લગ્ન મંડપમાં આવતા પહેલા જાન આવી જાય, વર આવી જાય, કન્યા અંદર હોય, બધા બેઠા હોય, જાનૈયારા જોતા હોય, પણ વરઘોડિયું ગુમ થઈ ગયું હોય. અડધી કલાક, પોણી કલાક, કલાક પૂછો કે ભાઈ કેમ કોઈ નથી દેખાતા, તો કે એનું ફોટો સેશન ચાલે છે. હમણાં રાજકોટની અંદર એક એવો સમારંભ મેં એટેન્ડ કર્યો કે 7 વાગ્યાનું રિસેપ્શન હતું અને એમાં 9:45 વાગે નવદંપતિ આવ્યું. એ નવદંપતિ એ હોટેલમાં ફોટો સેશનમાં 7:30 વાગ્યાથી હાજર હતું. એનો અર્થ એવો છે કે આપણે સુધર્યા તો નથી ભાઈ. આપણે સુધરવાના ડોળ હેઠળ આપણા કેટલાક દંભોને ઢાંકવામાં વધુ પ્રવૃત્ત થયા છીએ. તમે તેને કોઈ પણ નવદંપતિને પૂછો કે સપ્તપદીના 7 પગલા એટલે શું, બોલો. હા, બ્રાહ્મણો પ્રયાસ કરે છે. કેટલીક વિધિ પણ મેં એવી જોઈ છે કે જ્યાં આર્ય સમાજની વિધિથી એક એક સપ્તપદીનો અર્થ સમજાવે.
પણ એ સમજવામાં પહેલા બે બેઠા છે તે અને જે બહાર મંડપમાં બેઠા છે એને રસ નથી. દંપતી તો અનેક વાર મળી ચૂક્યું છે એટલે એનો હસ્તમેળાપ એ કંઈક પહેલી વારનો હસ્તમેળાપ નથી. પરિણામે જે રોમાંચ અનુભવવો જોઈએ એ તો અનુભવાતો નથી. અને જાનૈયાઓને રસ છે. આપને એ પણ ખ્યાલ છે કે અમુક મોટી કોમ્યુનિટીઓમાં તો જેવું લગ્નના બ્રાહ્મણ પોતાના વિધિ શરૂ કરે એ ભેગા આદેશ મળે કે ચાલો જમવા, એટલે સામે બેઠેલી 350-400 ખુરશી ઊભી થઈ જાય અને બધા જ જઈને ડાઇનિંગ ડોમની અંદર ગોઠવાઈ જાય. એટલે એમ કહેવાય છે કે દંપતીને પરણવામાં રસ અને જાનૈયાઓને જમવામાં રસ એવું બન્યું છે. બીજી વાત એ પણ કહું છે નાનભાઈ, આપે જે કહ્યું કે શીખવવામાં આવે છે કે આ તારો દિયર છે, આ તારા નણંદ છે, એ તો સદંતર ચુકાઈ ગયેલું છે. ઇટ એક્ઝિસ્ટ નોવેર, ક્યાંય પણ નથી. એટલા માટે નથી કે આટલી ગંભીરતા પરણનારના મા બાપમાં નથી. આ જરાક આકરું વિધાન છે, ઘણા લોકોની સાથે સંમત ન થાય, પણ મેં પહેલા પૂર્વ ભૂમિકા બાંધી છે કે તમારા સંતાન જન્મ્યું ત્યારે જ તમે પૂરેપૂરા બન્યા નથી. અચ્છા, પતિ પત્ની તરીકે પૂરા થયા એ પહેલા, એટલે કે પતિ તરીકે અને પત્ની પતિ તરીકે એસ્ટાબ્લિશ થયો એ પહેલા માતા પિતા બની ગયા છો, કારણ કે પેલી પાડોશણની નીડ હતી. પરિણામે તમને વસવસો રહે છે કે હું પત્ની બની એ પહેલા તો માં બની ગઈ. એટલે પહેલેથી તમે પરણવા જાઓ છો ત્યારથી ઊંધી વાતો હજી મેસેજ મળે છે. આપને બરાબર ખ્યાલ છે કે અત્યારના સોશિયલ મીડિયામાં બહુ પ્રચલિત એવી વાત એ છે કે વધુમાં વધુ છૂટાછેડાના કારણો એ દીકરીની સાથે માતાનો સાસરે થતો ટેલિફોન વ્યવહાર છે. અને આ હકીકતને બહુ કોઈ ઝડપથી ના પાડી શકે એમ નથી. શ્યામ પિત્રોડાજીએ તો આપણને મોટા આશીર્વાદ આપ્યા કે ઘર ઘર આપણને ફોન આપ્યો, મોબાઈલ આપ્યો હાથમાં, પણ આપણે એનો ઉપયોગ કેવો કર્યો? જયનારાયણભાઈ, મારી દીકરી મારી પાસે છે ત્યાં સુધી હું એને કોલ્ડ સ્ટોરેજમાં હોય એમ ઉછેરું, જાણે એને કોઈથી છૂટી જ નથી પાડવી. કેટલીક જ્ઞાતિઓ છે જે એના દીકરીઓને ટ્રેન કરે છે, અન્ય કળાઓમાં ટ્રેન કરે છે, હું સ્વીકારું છું. મેં ક્ષત્રિય જ્ઞાતિમાં આ વસ્તુ જોઈ છે કે પોતાની દીકરી પરણવા લાયક થાય એટલે પોતા સિવાયના કોઈ કુટુંબને ઘરે એને મોકલી દેવામાં આવે. કેમ? તો કે ત્યાં એને કાકી કે મામી એને બરાબર શીખવે. આપણે કહીએ છીએ ને કે પારકી માં કાન વિંધે, અને એને તૈયાર કરે ઘર કેમ સંચાલન કરવું. પણ બધે આવું બનતું નથી. ઓન ધ કોન્ટ્રરી, મમ્મી તો એવું કહે છે કે બેટા ધ્યાન રાખવું, સસરો છે ને એ બાપ કહેવાય પણ આમ તો પુરુષ, એટલે એનાથી આગળ રહેવું. આવી જે એક નાનકડી કાંકરી જેવી વાત મનમાં નાખી દેવામાં આવે છે, એને લઈને ઘણા પ્રશ્નો થાય છે. અત્યારના આપણે બહુ મોહિમ ચલાવીએ છીએ સંસ્કૃતિની અને સંસ્કારોની, બધું શીખવવા નીકળ્યા છીએ, પણ કોઈ જગ્યાએ એવી પહેલ થતી નથી કે લાવો અમે તમારા શાસ્ત્રોક્ત વિધિથી સમજૂતીપૂર્વક લગ્ન કરાવીશું. થાય છે ક્યાંક એવા ધર્મના લગ્ન થયા, પણ એ તો લગ્ન ગીતના બહારના કોન્ટ્રાક્ટ લઈને આવેલા લોકો એ સમયે એવા ગીત ગાય અને લગ્ન ચાલે છે. આપની વાત સાચી છે કે આપણા સંસ્કારોમાં આ બધું હતું અને છે, પણ એ બધું દુભાઈ ગયું છે. જેમ મને ને તમને ખ્યાલ છે કે આપણે હવે ફાસ્ટ ફોરવર્ડના જમાનામાં છીએ. હમણાં જ મને એક ભાઈ કહેતા હતા કે તમે આ હનુમાન ચાલીસાનો વિડીયો સાંભળો ને એમાં 40 મિનિટ જાય, એની બદલે હું તમને એક લિંક મોકલું. એ કીધું એમાં કઈ જુદું છે? મને 8 મિનિટમાં 108 હનુમાન ચાલીસા બોલાઈ જશે. 8 મિનિટમાં? તો કે હા. એ કે પૂરું થાય ને પછી. હવે જો હું જેને મારી ઈચ્છાથી સાંભળું છું એને પણ પતાવી જ નાખવાનું કે પૂરું જ કરી નાખવામાં માનતો હોઉં, તો પછી ટેકનોલોજી બિચારી શું કરે? મને તો એવું લાગે છે જયનારાયણભાઈ કે ખરેખર પેરેન્ટિંગ સુધી પહોંચતા પહેલા એબાઉટ ટુ મેરી કપલ્સ જે પરણવા જઈ રહ્યા છે એના માત્ર 8 દિવસના સરસ મજાના પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેશન્સ હોવા જોઈએ.
ઘણા સમૂહ લગ્ન વાળા આવા કરે છે. હું પણ 2-3 જઈ આવ્યો છું. સુરત એમાં મોખરે છે. અને એને શું કેવું છે, કુટુંબની દ્રષ્ટિએ, જાતીયતાની દ્રષ્ટિએ, એકબીજા વચ્ચેના સમજૂતીની દ્રષ્ટિએ એવા જુદા જુદા આસ્પેક્ટ લઈને વ્યાખ્યાનો ગોઠવે છે. પણ એક અઠવાડિયાનું એબાઉટ ટુ મેરી કપલ્સ માટે ખરેખર એવા કાર્યક્રમો થવા જોઈએ કે એને કહેવામાં આવે